ઉપલી નિરંતર પ્રગતિ કરવી હોય તો પહેલું પગલું તો મૂકવું પડે. એ પગલું કોણ મૂકે? આપણે જ મૂકવાનું છે ને. પહેલી વાર આપણે પગલું જ ના ભરીએ તો આપણે હિમાલય ચડી શકવાના નથી. એટલે ઉત્કૃષ્ટતા તરફનો અભિગમ અમારા વિદ્યાર્થીઓ મેળવે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે. અને આપે જે મારું સ્વાગત આ કર્યું આવી રીતે પુષ્પ શું કહેવાય પુષ્પગુચ્છ ઓરલ જે કહો છો તમે એ રીતે, તો મને બહુ જ આનંદ થયો અને આનંદની અભિભૂતિ થઈ ગઈ. થેન્ક યુ સર. હા 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 બોલો આગળ છે. પેલા એમની કવિતાઓ સંભળાવો. પેલા આપે હમણાં વર્ણન કર્યું 80 વર્ષના વડીલના આશીર્વાદ લઈ લઉં. હું કાર્યભાર સંભાળ્યો છે હજી મેં હમણાં. અને એવું હું એવું પણ કહું કે આપને જે કંઈ વિચારો આવે ને તો મને કહેવા. હા, એટલે એવું ન સમજતા કે વૈષ્ણવ સર છે એટલે કહેવાય કે નહીં. એક વસ્તુ એવી યાદ રાખવાની કે જ્યારે હું અત્યારે એડમિનિસ્ટ્રેશનમાં આવ્યો પણ અત્યાર સુધી હું શિક્ષક જ છું ને શિક્ષક મટવાનો નથી. એટલે પહેલો ગુણ જે છે શિક્ષકનો એ સુલભ. હવે જો સુલભતા જો ના હોય તો એ શિક્ષક મટી જાય છે. એટલે દરેક શિક્ષકે આ ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. સરળ છો તમે એટલે તો તમે પ્લીઝ તમે કહેજો. એટલે અમે સંકલ્પભાઈને હું કહી રાખીશ કે વિદ્યાર્થીઓ મળવા માંગે છે કે નવા નોવેલ આઈડિયાથી મળવા માંગે છે તો યુ આર ઓલ મોસ્ટ વેલકમ. અને આપણે સરસ કંઈક કરીએ આપણે બધા ભેગા થઈને. હા હા, એ મને કવિતાઓ સંભળાવો. જી સર. હા જી જી સર. જયદીપ. હિંમતભાઈ સોમૈયા તેઓ લોહાણા સમાજના પ્રમુખ છે નવી મુંબઈ ઘાટકોપરથી. અને 80 વર્ષની ઉંમરે પણ તેઓ મતલબ આ વેબિનારમાં જોડાઈને પોતાની રચનાઓ પ્રસ્તુત કરવાની ઈચ્છા રાખે છે. તો આપણે વડીલથી જ શરૂઆત કરશું અને પહેલા એમના જ આશીર્વાદ. એમ કહેવાય છે કે those who are young by heart is young. ઉંમરની જોડે એને કોઈ જ સંબંધ નથી. 80 વર્ષના હોય તો એ મારા પિતાજીની ઉંમરના થયા. એટલે મારા પિતાજી સાહિત્ય જોડે સંકળાયેલા હતા, ડોક્ટર દિલાવરસિંહજી જાડેજા. અને એ ગુજરાતી સાહિત્યના વ્યક્તિ હતા. એટલે મારામાં જીન્સની અંદર કદાચ આવ્યું છે આ બધું. એટલે મેં વાંચ્યું છે, જોયું છે. પણ આ તો મેનેજમેન્ટમાં ગયા એટલે એટલો સંપર્ક સાહિત્ય જોડે નથી રહ્યો. પણ હવે કરીશું આપણે એમ. હે ને? તો મને સંભળાવો સાહેબ. જોડાયા છે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. એમને અનમ્યુટ કરો, એમને અનમ્યુટ કરો જયદીપભાઈ. હા અનમ્યુટ મને કરવાનો છે. એમને કામ બતાવતા નથી મારા ખ્યાલથી નીકળી ગયા છે. અચ્છા વાંધો નહીં, પાછળથી જ્યારે પણ જોઈન થશે આપ બીજા કોઈ જયદીપ આપ કે રુચિ શરૂ કરો. ઓકે જી સર. સાગર ગોસ્વામી કવિશ્રી પબુ ગઢવીનું વર્ચ્યુઅલી સ્વાગત કરશે. ઓકે ઓકે પબુ ગઢવીથી શરૂ કરીએ આપણે. આપણી સાથે સ્પીકર્સ વ્યૂમાં ગઢવી સાહેબને લઈ લ્યો. હા હા ઈ છે. આપણી સાથે કચ્છના એક જાણીતા કવિ એટલે પબુ ગઢવી પુષ્પ, જેમનું જન્મ 25/8/1960 ના કાઠડા મધ્ય થયું. હાલે તે ભુજ રહે છે. તેમના 3 પુસ્તકો આપણી સમક્ષ છે. કચ્છીમાં હિયારી કાવ્ય સંગ્રહ, પછી સંબંધ ગુજરાતીમાં કાવ્ય સંગ્રહ, મધુર સમંદર હિન્દીમાં કાવ્ય સંગ્રહ, અને એક ઓન ધ વે છે વેંઢાર છે કચ્છીનો ગઝલ સંગ્રહ વેંઢાર એટલે કે ઉછેર. તો આપણે પબુ ગઢવીને વિનંતી કરીએ કે સર તમે અમારી સાથે જોડાવ અને તમારા શબ્દો, તમારી કવિતાઓ અમને સંભળાવો. નમસ્કાર મિત્રો. પ્રથમ તો આપણા કચ્છ યુનિવર્સિટીના નવા વરાયેલા વીસી જાડેજા સાહેબને હું જય માતાજી કહું છું. આભાર. અને કાશ્મીરાબેન ખૂબ જહેમત કરીને આ પ્રોગ્રામ ગોઠવેલો છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
ઉપરાંત જે મિત્રો બધા જોડાયેલા છે એ સૌને પણ આવકારું છું. તો આમાં મિત્રો એવું છે કે હું ખાસ કરીને ગઝલનો કવિ છું. ગઝલો વધારે લખું છું. મારા પુસ્તકોમાં પણ 80% જેટલી ગઝલો હશે અને હિન્દીમાં તો ટોટલી ગઝલો છે બધી, હિન્દીના પુસ્તકમાં. તો હું આપને એ રીતે ગઝલના અમુક છંદ પણ આપને સમજાવીશ, કારણ કે ગઝલ છે એ અભિવ્યક્તિ માટેનો એક સરળ રસ્તો છે. અને ગઝલનો અર્થ આમ જુઓ તો એ રીતે થાય છે કે માસૂક અને માસૂકાનો સીધો સંવાદ એટલે ગઝલ. અને તમને યુવાન લોકોને એ રીતે બહુ મજા આવશે. હવે હું એક મારી શરૂઆતમાં મારી ગુજરાતી ગઝલ આપને સંભળાવું છું, જે પછી એ કયા છંદમાં છે એ હું આપને જણાવીશ. તો વહે આંસુઓ તો તમાશો બને છે, વહે આંસુઓ તો તમાશો બને છે, રહી જાય ભીતર નિશાસો બને છે. વહે આંસુઓ તો તમાશો બને છે, રહી જાય ભીતર નિશાસો બને છે, કે તમારી ખુશી હો કે નારાજગી હો, તમારી ખુશી હો કે નારાજગી હો, ગઝલ એ બધાનો ખુલાસો બને છે. તમારી ખુશી હો કે નારાજગી હો, ગઝલ એ બધાનો ખુલાસો બને છે. વહે આંસુઓ તો તમાશો બને છે, રહી જાય ભીતર નિશાસો બને છે. અને વિસામો હતો ને અમે તોય ચાલ્યા, વિસામો હતો ને અમે તોય ચાલ્યા, હવે ઠોકરો રાતવાસો બને છે. વિસામો હતો ને અમે તોય ચાલ્યા, હવે ઠોકરો રાતવાસો બને છે. વહે આંસુઓ તો તમાશો બને છે. અને હવે પછીનો શેર સાંભળજો કે વહે આંસુઓ તો તમાશો બને છે, રહી જાય ભીતર નિશાસો બને છે. જો સમજી શકો તો મજાનો નહીતર, જો સમજી શકો તો મજાનો છે નહીતર, મધુર પત્ર પણ એક જાસો બને છે. તો સમજી શકો તો મજાનો નહીતર, મધુર પત્ર પણ એક જાસો બને છે. વહે આંસુઓ તો તમાશો બને છે, રહી જાય ભીતર નિશાસો બને છે. અને અંતિમ શેર જે ગઝલ હોય જેમાં કવિનું નામ આવતું હોય એને મક્તાનો શેર કહેવાય. તો એ મક્તાનો શેર હું રજૂ કરું છું. પહેલા મતલા બોલી પછી મક્તા બોલીશ. વહે આંસુઓ તો તમાશો બને છે, રહી જાય ભીતર નિશાસો બને છે, કે તમે પ્યાર પામ્યા ભલે પુષ્પ કેરો, પુષ્પ મારું ઉપનામ છે. તમે પ્યાર પામ્યા ભલે પુષ્પ કેરો, કદી કંટકો પણ દિલાસો બને છે. તમે પ્યાર પામ્યા ભલે પુષ્પ કેરો, કદી કંટકો પણ દિલાસો બને છે. વહે આંસુઓ તો તમાશો બને છે, રહી જાય ભીતર નિશાસો બને છે. મિત્રો, આ ગઝલનો છંદ છે મુતકારીબ. એને ગઝલના છંદ તરીકે મુતકારીબ છંદ તરીકે ઓળખાય છે. અને આપણો જે છંદ છે એ જ છંદ ભુજંગી તરીકે ઓળખાય છે. એમાં લગાગા 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 લગાગા, લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ 4 આવર્તન હોય છે અને 20 માત્રાનો એ છંદ છે. લગાગા એટલે 5 માત્રા, એવી રીતે 4 આવર્તન. અને એ બે પંક્તિનો એક શેર થાય અને ઓછામાં ઓછી 5 શેરની એક ગઝલ થાય. તો આ ગઝલ છે એ અભિવ્યક્તિનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. આપ પણ જો કોઈ લખતા હો તો ગઝલના છંદમાં લખશો તો બહુ આસાનીથી તમને લખી શકશે. અને ગઝલના બીજા ઘણા પાસાઓ છે. અને જ્યારે આપણે ક્યારેક કરશું રૂબરૂમાં, ક્યારેક આપણે એક એવો સેમિનાર યોજશું. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ COVID-19 માંથી હેમખેમ નીકળી જઈએ. પછી આપણે કોલેજમાં એક સેમિનાર પણ યોજશું ગઝલ લેખન વિશે, કવિતા લેખન વિશે. અને હું કચ્છીમાં પણ લખું છું. કચ્છીમાં એક આપને એક ઝલક બતાડી દઉં. गढ़वी साहब कच्छी में મનહર છંદ. हेलो गढ़वी साहब, हाँ जी कच्छी में जोको आज जे वरसाद में थे देसो प्यार इन जो कदे की वसे तो आके याद वे तो ईद सुनाई जा बोला के कच्छी माड़ू वरसाद ला कदी ने बहु इंतजार करे तो અને ઈ મુકે હેવર પૂરી સજી ગઝલ યાદ ના હે મુકે, કારણ કે જૂની ગઝલ હે.
પણ એમ ગઝલ જોડો ઈ મી વસે તો મૂકે ત્યારે યાદ હતી વરસાદ पे तो मूंखे याद अची पर नहरिया हिकिड़ो ॿियो शेर चवां थो आके ॾिसो प्यार इन जो कॾहिं कीअं वसे थो ही पण हिन छंद में आहे मुतकारी छंद में ॾिसो प्यार इन जो कॾहिं कीअं वसे थो सुकी बोम ताते मढो में वसे थो ॾिसो प्यार इन जो कॾहिं कीअं वसे थो सुकी बोम काते मंडो में वसे थो किते हेक धारो किते यार छंडा किते हेक धारो किते चढ़ छंडा वसण ॾियो वडर के भले जी वसे किते हेक धारो किते चार छंडा वसण ॾियो वडर के भले जी वसे तो अने भले पुष्प आर सिकाई 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 ते तड़पाई तड़पाई सिकाई सिकाई भले पुष्प आखर सिकाई सिकाई वसे तो तॾे यार जानी वसे तो तॾे यार जानी वसे तो जाने पांजो जानी जो हो ने एड़ो इनमें भाव है हाँ जरूर करो गाले हाँ वाह जोरदार अने हाँ हाँ अने कच्छी में एकड़ो आंक नेरो ई मनोहर छंद जोको है मनोहर अने धनाक्षरी छंद जोको ई चारणी शैली में वपरा जेता गच लिखा जेता अने हिंदी में पण गच लिखाणा एकड़ो इनमें सुणाइया तो आके कित वेर जेर डने कित लीला लेर डने सबोरी के बेर डने वगड़े वेरान में कित वारी प्यार डने यार दिलदार डने ढाल ने तकरार डने जंग जे मैदान कित वेर जेर डने कित लीला लेर डने सबरी के बेर डने वगड़े वेरान में कित वारी प्यार डने यार दिलदार डने ढाल ने तरार डने जंग जे मैदान में लायकात जित जेड़ी चीज उत डने तेड़ी लायकात जित जेड़ी चीज उत डने तेड़ी दाई न मिले कदे दारू जी दुकान में लायकात जित जेड़ी चीज उत दिने तेरी दाई न तो मिले कदे दारू जी दुकान में के पुष्प आसमान उड़े खड में ता कोक बुडे ने भवो भव तरे जो समझे ता शान में पुष्प आसमान उड़े खड में ता कोक बुडे भवो भव तरे जो समझे ता शान में ही कच्छी जी ताकत है अने आने आभार आजो गढ़वी साहब जी या थैंक यू हाने मुजी आई पर की सुनायो ने मुके मजा आते आ वटा पर की मुके प्रेरणा मिले तो वरी मुजी की नई रचना थी तो 100% અને પાંચે વચ્ચે ઘણા કાલ પોસ્ટર અપલોડ કર્યો કાલે આપણે પોસ્ટર જે અપલોડ કર્યો તો તેમાં 8 થી 9 જણાએ આપણને સામેથી કીધું હતું કે અમે પોએટ્રી કરશું તો જયદીપ પ્લીઝ હેલો रुचि जयदीप हां let me welcome Dr. Kashmira Mehta ભાષા ભવનના ડીન અને ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ એવા ડોક્ટર કાશ્મીરા મહેતાનું અમે સ્વાગત કરીએ છીએ ઉત્તમ એસ્થેટિક સેન્સનું દ્રષ્ટાંત અને અત્યંત સંવેદનશીલ તથા ઉમદા વ્યક્તિત્વ અને ઉમદા ટ્રાન્સલેટર કચ્છિયતના બ્રાન્ડ એમ્બેસેડર અને વિદ્યાર્થી પ્રિય ડોક્ટર કાશ્મીરા મહેતાનું સ્વાગત છે મેમ આપણી સાથે જ છે હેલો 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 કેન યુ હિયર મી હા 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 યસ મેમ યા આપણા વાઇસ ચાન્સેલર સર આપણી સાથે એમની કોઈ મીટિંગ છે તો એ યસ મેમ Vice so Chancellor, let's sir. start the poet. Hello. Yes. hello hello So let's begin the poem, right? Yes. So let's begin the poetry session. okay
Jaideep, are you here? Jaideep, please unmute the. Yeah, am I audible? યસ. તો હવે હું ફહીમ મુતવાને કહીશ કે પોતાની રચના ફહીમ મુતવા. Now what is next? What is next now? Yes, ફહીમ મુતવા. ફહીમ મુતવા નથી તો આગળનાને લઈ લો. હાલો. Yes. आवाज आवे છે? હેલો Fahim Mutwa is unmuted. Fahim Mutwa now can speak. Yeah. Okay, Fahim Mutwa. ओके सर गजल छोड़ दूं मैं पता ही नहीं चला रास्ता गली में बदल गया पता ही नहीं चला रास्ता से तू कब निकल गया पता ही नहीं चला जुगनू ठहरने रात आया था चमन में और फिर जुगनू ठहरने रात आया था चमन में और फिर रात में एक फूल खिल गया पता ही नहीं चला क्या बात है, क्या बात है. शाखे आसमां पर टंगे एक हसीन सितारे को शाखे आसमां पर टंगे एक हसीन सितारे को किसकी नजर लगी फिसल गया पता ही नहीं चला વાહ. क्या बात, वाह. दूर रहा कभी तेरे पास रहा मैं रात भर दूर रहा कभी तेरे पास रहा मैं रात भर ख्वाबो ख्याल में टहल गया पता ही नहीं चला हेलो વાહ. सोचे नाज बड़ा था उसको तहजीब भले गांव का 11:30 भले तो आओ હું 10:30 તો આવી જાઉં ઓફિસ बड़ा था उसको तहजीब गांव का कि फिर मिस कॉल दे दो शहर से बहल गया हाँ, पता ही हाँ, नहीं हाँ, चला ओके વાહ. ફહીમની થઈ ગઈ? હાજી. હા, તો જયદીપ નેક્સ્ટ કોણ છે? હવે કાવ્યા. કાવ્યા. ઓકે. કાવ્યા અવેલેબલ છે? Yeah, Kavya is here. ઓકે. Yeah, okay. હાય, મારું નામ કાવ્યા છે. હું મુંબઈથી છું અને મુંબઈ કોલેજ ભણું છું. એટલે આપણે આ યુગમાં એમ કહીએ છીએ કે ગૂગલ જ બધાના આન્સર દે છે, પણ એવા બહુ બધા પ્રશ્ન છે જેના સવાલ જે સવાલ Some participants are waiting. તો હું એવા પ્રશ્નો કરું છું જેના આન્સર્સ ગૂગલ નહીં આપે. તો હું ઇંગ્લિશમાં મેં questions I wish Siri had answers for. Why does the moon follow the earth? Do you think people find the one who will be the moon for them? Do people disappear like the moon? Hello. someday? Haji. Or they come back in a different phase? Like someone કવિતા બોલે. would revolve around them no matter the weather. થોડુંક માઇક નજીક રાખો પ્લીઝ ક્લોઝ ટુ ધ માઇક. મારું વસિયતનામું માલ નથી મિલકત નથી નથી ગુંજામાં નાણું મની વગરનું વીલ બનાવ્યું લખ્યા પાના બાણું પ્રથમ સમરી ગણરાયા ને નમ્યો વાર નવાણું દેવ 33 કોટી નમર્યો ધરી શબ્દ નજરાણું ચોક્કસ વાર ચોક્કસ તારીખ ચોક્કસ લખ્યું ટાણું માંડી એમાં મરણ મિતિ વાહ વાહ. માંડી એમાં મરણ મિતિ કરીનું મોઢું કટાણું નથી રડ્યો રોદણા ન ગાયું નિજનું ગાણું રાખી ફરું છું બંધ મુઠી મારું મોટું છે ઘરાણું 8 દાયકાથી ભેગું કર્યું 85 વર્ષ 91 લાલા થઈને ફરતો રહીશું વર્ષ પૂરા 99. क्या बात. બંધ કોઠીએ માલ ભર્યો છે સૌના મનમાં સમજાણું પણ મુકદ્દરના આ સિકંદરને બેઉ હથેળીએ કાણું મૂડી મારી મોહબ્બતની મારા મિત્રો 999 દિલમાં હજુ મુબલક જગા છે આવો
આપીશ ઉતારો શું વાળો. લેખ લખ્યા છે વાંચી લેજો, 90 ને 1 4 ભરી પટારો આર્ટિકલ ના છે, ટોટલ પેટી 98. ગઝલ ગારમાં જો ઘૂંટી લખ્યા શેર 97. કાચી પાકી કવિતાઓ તારી આખું જોડકણાનું ગાણું. શ્રૃંગાર રસમાં તરી શાયરી, શ્રૃંગાર રસમાં તરી શાયરી, 90 પર એક ગાણું. કથા વાર્તા ફાલ ઉતાર્યો, મારું ભરણું છલકાઈ ભરાણું. જેવું હૈયે તેવું હોઠે, જેવું હૈયે તેવું હોઠે, આવડ્યું એવડું લખાણું. અહીંથી ત્યાંથી માંગી ભીખી મેં કર્યો નથી હટાણું. મૂકી જાઉં છું મિલકત મારી, સરખે ભાગે વહેંચી લેજો. મૂકી જાઉં છું મિલકત મારી, સરખે ભાગે વહેંચી લેજો. ઇરશાદ કહીને મારું સાચવી લેજો ટાણું. ધન્યવાદ. વાહ હિંમતભાઈ, હાજી સાહેબ, ખૂબ જ સરસ. આભાર સાહેબ, આભાર. કાવ્યા પ્લીઝ કન્ટિન્યુ. અવાજ અહીં કપાય છે. કવિનું વસિયતનામું, જયદીપ, this was કવિનું વસિયતનામું. હાજી, કવિનું વસિયતનામું હિંમત સોમૈયા તરફથી. હાજી, હિંમત સોમૈયા, નવી મુંબઈ. જી હિંમત સોમૈયા ઘાટકોપર. We welcome you, sir. હા, હેલો. ખૂબ જ સરસ. આના પછી કાવ્યા પોતાની કવિતા કન્ટિન્યુ કરે. અવાજ નથી આવતો સાહેબ. હેલો. હેલો, બધાને અવાજ આવે છે? હાજી. હેલો. ઓકે, તો હેલો. કાવ્યા પ્લીઝ, કાવ્યા. હા, હું ચાલુ કરું છું. ફરીથી ચાલુ કરો. હેલો. પ્લીઝ. અવાજ તૂટે છે સાહેબ. એક મેસેજ જોડાવો ને તમે એમને. હા, કાવ્ય આખો વોટ્સઅપ કરી દઉં. Hello. હેલો. હાજી. Yeah, students, sir has few other programs now. So if you have any queries or if you want to say something to our dear honorable Vice Chancellor sir, you can share your feelings here. ના સમજાયું. હા, એટલે પ્રી શેડ્યુલ મીટિંગ્સ છે ને, એટલે મારે આઈ વિલ હેવ ટુ લીવ. એટલે મને આ એક તમારું બહુ જે છે બહુ સ્તુત્ય લાગ્યું. આપો એ સમજી લે કદાચ. હા, જોયું આ મારે આ ત્રીજી ચોથી વાર મારે. હા હા. હેલો. I am muted now, ne? No, unmute. Unmute. હેલો. હા હા, બોલો. મને બહુ ગમ્યું. હા, ખૂબ ઇનોવેટિવ કાર્ય કર્યું છે આપ લોકોએ, અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ હવે વધારે કરો એમ. એટલે તમે સાહેબ ફરીથી બોલો. આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ નો હવે જમાનો આવ્યો છે, આવા ક્લાસરૂમ્સ હવે કરો એમ મારે એમ કહેવાનું છે. વધારે ને વધારે સારા અધ્યાપકોને બોલાવો અને ટ્રાય ટુ લર્ન સમથિંગ ફ્રોમ ધેમ. This is wonderful. This is wonderful. Thank you, sir. હા, અને મારે એમ કહેવાનું છે કે મને તમે સાહિત્ય જગતમાં લઈ ગયા, કારણ કે મારું બેકગ્રાઉન્ડ જે છે એ ગુજરાતી સાહિત્યનો પિતાજીનો વારસો મળ્યો છે મને. એટલે ઘણીવાર એમ થાય કે હું મેનેજમેન્ટમાં જતો રહ્યો, પણ મારો જીવ જે છે એ અંદર પેલો છે કે સાહિત્યનો છે. એટલે કવિતાઓ અને વિવેચન અને એ બધું મને મારા રસના વિષયો છે. મેં કવિતા ડોક્ટર કાશ્મીરાબેન ને વોટ્સઅપ કરી છે. હાજી. ઓકે સર. ના, એટલે એવું એ
કાશ્મીરાબેનને હું મારા એની અંદર લઈ લઈશ મારા નંબરમાં, અને એમની પાસેથી વોટ્સએપ માં એ કવિતા હું જરૂર વાંચીશ, કારણ કે ઘણા બધા હા હાજી હાજી હાજી. તો મારી પરમિશન હોય તો આઈ મે લીવ લીવ ધી મીટિંગ. તો આપને કઈ કહેવું હોય મારે સર લોકડાઉન પછી એક તમે સતત હા આપને કઈ કહેવું સર લોકડાઉન પછી એક સાહિત્યની સારી પ્રવૃત્તિ કચ્છ યુનિવર્સિટીમાં થાય તો અમને બધાને ખૂબ ગમશે. કરીશું આપણે, તમે કહેશો એ કરીશું આપણે, કારણ કે મારે એના સંપર્કો પણ તમે ન માનો એવા સંપર્કો છે મારી પાસે સાહિત્યના પણ. એટલે તમને વિવેચન ક્ષેત્રે માણસો જોઈતા હોય, તમને નોવેલ ક્ષેત્રના માણસો જોઈતા હોય, કવિતા ક્ષેત્રના માણસો જોઈતા હોય, મને કહેજો તમે, તો આપણે જરૂર કરીશું. હા એટલે જો તમે એક છે ને રફ ડ્રાફ્ટ બનાવી રાખો તમારા મગજમાં સાહિત્યના પર શેના પર કરવું છે તમારે, કારણ કે લિટરેચર ફેસ્ટિવલ જેવું જ કરો ને એક. હા જરૂર એક લિટરેચર ફેસ્ટિવલ. અમારે બી વિચાર હતો કે કચ્છ લિટરેચર ફેસ્ટિવલ બી થાય તો ઘણા લોકો. જી સર જરૂર. We are motivated, sir. હા અને KLF હવે એનું નામ વર્ષ આ થવો જોઈએ, 3 વર્ષ તો ખરું. કચ્છી લિટરેચર ફેસ્ટિવલ શ્રી ગણેશાય નમઃ. એની કચ્છનો બધા જ સાહિત્ય આવી જાય, બધા પ્રકારનું કચ્છ દર્શન આવી જાય એવું કરો. એટલે એના જે શંભુદાન જોશી જેવા હોય કે કચ્છ મિત્રના કીર્તિભાઈ ખત્રી હા અને કચ્છ દર્શનના લેખક હોય એવા બધાને બોલો. હવે અહીંયા આ તમારે આઈના મહેલ છે, અહીંયા આઈના મહેલના ક્યુરેટર્સ છે અહીંયા પ્રમોદભાઈ જેઠી. હા તો ગ્રાઉન્ડ લેવલના માણસો છે બધા, એમની પાસેથી પણ સાંભળો તમે. તમે કાર્યક્રમ બનાવી લો, 1 દિવસ 2 દિવસનો એક કાર્યક્રમ કરો, અને જો તમે થોડા 1 અઠવાડિયામાં તમે મને જો કહેશો ને તો આપણે 18મી તારીખે વેબિનાર થવાનો છે, એમાં કચ્છ દર્શન, કચ્છ ટુરિઝમ બિફોર કોવિડ અને આફ્ટર કોવિડ, અને એની પર આપણે સારા સારા વક્તાઓ બોલાવવાના છે. તો એ વખતે ભૂપેન્દ્રસિંહ સાહેબ અને અંજુ શર્મા મેડમ બે હાજર હશે. આખા ગુજરાતના બધા જ વાઇસ ચાન્સલરો હાજર હશે. પ્રોવોસ્ટ બધી જે પ્રાઇવેટ યુનિવર્સિટી જે છે એના વીસી સાહેબો પણ હાજર હશે. એટલે આપણે એ સમયે હું કહીશ કે અમે આવો વેબિનારનું આયોજન કરો, એવું કરો. સપ્ટેમ્બર પછી શું થશે આપણું? હા એટલે આ જ રીતે તમે સારા માણસોને 5, 6, 7 માણસોને બોલાવો અને we will do that. Yes sir. Okay sir. આગ્રહ એવો છે કે હવે યુ ગો વર્ચ્યુઅલ ડોક્ટર જાડેજા. એમનો ખરેખર આગ્રહ છે એવો. એટલે તો તે વખતે આઈ કેન એનાઉન્સ, તમે મને જો કહો ને તો એની રૂપરેખા હું તે વખતે આપી દઉં કે ભાઈ અમે આવો આયોજન. હા કાશ્મીર, થેન્ક યુ વેરી મચ ફોર ધીસ ઇઝ વન્ડરફુલ પ્રોગ્રામ, અને મારું આવું સ્વાગત કરવા બદલ, વર્ચ્યુઅલ સ્વાગત કર્યું એ બદલ આપનો ખૂબ આભાર. Sir, we are honored with your presence. અને આપને જણાવી દઉં કે આનાથી પહેલા પણ અમે એક વેબિનાર ડોક્ટર હંસલ બચેત સાથે વિદ્યાર્થીઓના પ્રશ્નોનો કર્યો છે. લગભગ અમે 1લી તારીખે આ શરૂ કરેલું, અને એનાથી જ બધા વિદ્યાર્થીઓ મોટિવેટ થયા. આપને એ પછી રેકોર્ડિંગ મોકલી આપ્યું છું. પણ બહુ સરસ આપની હાજરીથી અમે ખૂબ જ ખુશ થયા. બધા વિદ્યાર્થીઓ પણ મોટિવેટ થયા છે, અને ટૂંક સમયમાં આપને KLF નું બ્રોશર બનાવીને મોકલી આપીએ છીએ સાહેબ. આપણા અધ્યાપકોને શું તકલીફ છે ખબર છે? આપણે એકવાર બોલો, સામે વાળાને બોલવો દો ને, સાંભળો. ના એટલે બેન, એટલે હું એમ કહેતો હતો કે આપણે આ એ જે 1લી તારીખનો જે કાર્યક્રમ આપણે કર્યો ને એના સ્નેપશોટ્સ હોય, એનો બ્રીફ એ બનાવી અને અમારા શંકરભાઈને આપો જરૂર, એટલે એનું પણ નેરેશન કરું. ઓકે કે ભાઈ હવે વી હેવ ઓલરેડી સ્ટાર્ટેડ ધીસ, એટલે માનનીય ભૂપેન્દ્રસિંહજી આની નોંધ લે. હા જરૂર. અને આ કાર્યક્રમ હવે અમે કરવા માંગીએ છીએ, કચ્છ લિટરેચર ફેસ્ટિવલ
રૂપરેખા આપી દો મને. ઓકે, જરૂર સર, જરૂર સર. હા, અને યુ ઓલ આર મોસ્ટ વેલકમ, ઇન્ડિવિડ્યુઅલી ઓલ્સો અને કલેક્ટિવલી ઓલ્સો. હા, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. So shall we start now, Sagar? Yes. Kavya, please continue your poem. હેલો, બધાને અવાજ આવે છે? હા, બિલકુલ. Okay, done. તો મેં મારી પોએમ ઇંગ્લિશમાં લખી છે, એટલે આ યુગમાં આપણે કહીએ છીએ કે ગૂગલ બાબા જ ના પાસે જ બધા જ સવાલોના જવાબ હોય છે, પણ એવું નથી. એવા માનવતાના પ્રશ્ન પણ છે જેના જવાબ આપણા પાસે જ હોઈ શકે. તો હું મારી કવિતા રજૂ છું. Questions I wish Siri had answers for. Why does the moon follow the earth? Do you think people find the one who will be the moon for them? Do people disappear like the moon someday? Or they come back in a different phase, like someone who'd revolve around them no matter the weather conditions? For no one likes an empty sky, and no one likes a lonely life. Hey Siri, is kindness a ticket to humanity? Do you think if I pay someone smiles, they'll remember me? Why do you think an economy of kindness not exist? Does capitalism and kind words only exist in textbooks as an ideal world filled with only assumptions and no scope for existing? Do you think someday people will sell hugs, which will profit their mind and lead to emotional development? Good. Hey Siri, are colors a source of dignity? Do you think if people were blind, they wouldn't discriminate? When a rainbow is formed through white light and all colors when mixed form black, so why are they treated so differently? An apple is an apple being grown red or green, so why can't a human be a human form black or white? Thank you. It was wonderful, wonderful. Kavya, you ઘણા લોકોના નામ પ્રમાણે ગુણ હોય, તમારું એ પ્રકારે જ છે. અભિનંદન. Thank you. જયદીપ, Okay. હવે વિધિ આવશે પોતાની કવિતા. Yes. વિધિ. Unmute your mic. Yeah, unmute. Hello Okay, everyone. next. Am I audible, ma'am? Yes. Yes, you are. Yes. Hello. Yes. Shall I start? Yes. હા, તો એ જ એક કવિતા જે મેં ક્લાસમાં પણ બોલી હતી અને એ થોડી વધારી અને ફરી બોલું છું હું. તો अब की बार अगर किसी को हीर रांझा लैला मजनू या श्री फराज जैसा प्रेम हो तो मेरी दरखास्त है उनसे कि वे प्रेम में जीना सिखाएं. अगर मुमताज शाहजहां वाला हो तो ताजमहल छोड़ प्रेम नगर बसाएं. ऐसा नगर जहां मेडल के बदले प्रेम पत्र मिले, जहां प्रेमियों का वैक्स म्यूजियम हो, दिल तोड़ना कानून तोड़ने जितना ही संगीन माना जाए, जहां वन साइड लवर्स को ही रिजर्व कैटेगरी का प्रिविलेज मिले. वैसे तो तुमसे जुड़कर 16 सोमवार के सिलसिले से आजाद हुई थी. अमृता साहिर की कहानियां सुन मुझे भी तुम्हारी झूठी सिगारेट के कश लगाने के अरमान उगे थे, लेकिन तुम तो निर्व्यसनी निकले. शेक्सपियर को पढ़, मैं भी तुम पर लव सोनेट लिखती, लेकिन तुम्हारा हाथ अंग्रेजी में तंग निकला. खैर, अब हम सामान्य प्रेमी ही बने रहेंगे. हम फॉल इन लव का स्लोगन हटाकर फ्लाई इन लव रखेंगे, जहां उबलता हुआ दूध देख या कुकर की आखिरी सीटी सुन तुम भी कभी चूल्हे की ओर दौड़ लगाना. और इतवार को जब मैं कद्दों को धूप दर्शन कराऊंगी, तब तुम अपनी शेव ट्रिम करते हुए रोमियो के 2-4 डायलॉग मारना. मैं भी अपनी साड़ी का पल्लू छाट जूलियट बन जाऊंगी. और इस तरह हम वर्तमान में इतिहास को जी लेंगे. जब कभी भी मैं कल्पना जगत के झूले पर बैठूं तो तुम पीछे से धक्का लगाना. मुझे ऊंचाइयां छूते देख अपनी धक्का लगाने की कला पे इतराना. आखिरकार हम प्रेम में हैं, किसी होड़ में नहीं. वैसे तो प्रेम में सब छूट जाता है, पर प्रेम नहीं छूटता. वो बना रहता है गजल के आखिरी शेर तक.
फिर भी तुम्हें कभी लगे कि साथ निभाने से ज्यादा छोड़ना आसान होगा, तो तुम पतझड़ चुनना। शायद छोड़ देना ही प्रकृति का नियम है, ये तब मैं अच्छे से समझ पाऊंगी। और फिर कभी मैं तुम्हें रास्ते के उस ओर दिखूं तो उसी भाव से देखना जैसे प्लेटफॉर्म पर खड़े पैसेंजर देखते हैं उस ट्रेन को जिसमें उन्हें चढ़ना नहीं होता। हमारी अच्छी यादों को मैंने बक्से में बंद कर अलमारी पर चढ़ा दिया है। प्रेम को ईश्वर के बख्शिश समझकर एक डब्बे में रख दिया है, जिसे मैं रोज थोड़ा खोल के देखती हूँ, उसके वहां होने की पुष्टि कर लेती हूँ और जिसे मैं विरासत में छोड़ जाना चाहूंगी। थैंक यू एवरीवन। वाह, क्या बात। હવે તહેઝીબ નોડે તહેઝીબ પોતાની પોએમ બોલશે. Hello everybody, can you hear me? Yes, Yes. 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 Okay. This is my own poem. It's in Hindi. तहजीब थोड़ा नजदीक माइक रखो छोटी। Hello. हाँ बस। Okay. मैं वो हूँ जो लोग बनना चाहते हैं मगर बन नहीं पाते। एक गहरी नदी हूँ जिसकी गहराई नापने से डरते हैं, सिर्फ बहते हुए देख चले जाते हैं। एक छोटे तारे की तरह हूँ जो रोज चमकता है, पर शहरी नजरें छोटे से क्यूबिकल में बैठ देख नहीं पाती। एक पायल हूँ जिसकी छनकार अब सिर्फ कानों को चुभती है। एक वक्त हूँ जिसके कांटों पे धूल जमी है। एक पल हूँ जो गुजर गया है। एक पहेली हूँ जो पड़े पड़े बिखर गई है। एक राज हूँ जिसे सुलझाने का फुर्सत नहीं है। शायद अब एक मसीहा हूँ जिसकी अब कोई जरूरत नहीं है। मैं जिंदगी हूँ जिसकी सबको जरूरत है पर अब वक्त नहीं है। थैंक यू। वाह। હવે સાગર સાગર ગોસ્વામી આપણા મહાકવિ. હવે મહાકવિ વાળી ભલે ગઝલના ફોર્મમાં છે. ગુજરાતીમાં એક ગઝલ છે કે લોકડાઉનમાં મને બધાને મળવું છે, એટલે મારી ફેવરેટ છે કે આ ઠંડી ઠંડી સાંજ લઈને સૂકી સૂકી યાદ લઈને મીઠી મીઠી વાત લઈને મારે તમને મળવું છે। આ ઠંડી ઠંડી સાંજ લઈને સૂકી સૂકી યાદ લઈને મીઠી મીઠી વાત લઈને મારે તમને મળવું છે। સોનેરી અજવાસ લઈને તું મળવાની કાસ લઈને એક ગુલાબ હાથ લઈને મારે તમને મળવું છે। આગળનો શેર છે કે તમે આમ તો નખરીલા, તમે આમ તો નખરીલા શર્મિલા વાતુડિયા છો, તમે આમ મેં મારી બિલવેડ ને કહું છું તમે આમ તો નખરીલા શર્મિલા વાતુડિયા છો, શું એ તમને સહેજે પણ ખબર છે? માટે વાતુડિયાની જાત લઈને એક મોટી ઘાત લઈને સપના બધા સાથ લઈને મારે તમને મળવું છે। અને શું હવે શું તમે કોકમાં ભળી ગયા છો? શું તમે કોકમાં ભળી ગયા છો? આ રસ્તા પરથી વળી ગયા છો કે અમને સાવજ ભૂલી ગયા છો? આવી વાતો સાથ લઈને કાળા વાદળ સાથ લઈને ઝરમર ઝરમર સાથ લઈને મારે તમને મળવું છે। અને તમને શોધતા હું થાક્યો છું, પાક્યો છું, હું મુજમાંથી મુજ ન રહીને હું છૂટી ગયો છું, તૂટી ગયો છું। હું તમને શોધતા હું થાક્યો છું, હું પાક્યો છું, હું મુજમાંથી મુજ ન રહીને હું છૂટી ગયો છું, તૂટી ગયો છું। છતાં ઈચ્છાનો અવકાશ લઈને તારી સુંદર ભાત લઈને શોધનો સગડો થાક લઈને મારે તમને મળવું છે। અને ગઝલનો છેલ્લો શેર કે આ નાના કહેવાનું છોડી દો, આ નાના કહેવાનું છોડી દો, દિલના દરવાજા ખોલી દો, બસ એકવાર તો હા બોલી દો। આ નાના કહેવાનું છોડી દો, દિલના દરવાજા ખોલી દો, બસ એકવાર તો હા બોલી દો। અને હા બોલો તો જીવનની રાત લઈને સોંગી આ સોગાત લઈને આખી સગરી નાત લઈને મારે તમને મળવું છે। આ ઠંડી ઠંડી સાંજ લઈને સૂકી સૂકી યાદ લઈને મીઠી મીઠી વાત લઈને મારે તમને મળવું છે। થેન્ક યુ। પપ્પુભાઈને મજા આવી ગઈ હશે। હા, આ છંદબાજ છે। ગાગાના 15 થી 17 આવર્તન છે। હા હા, એ જો એનું મોઢું જોઈને જ આપણને લાગે છે કે ખુશ થઈ ગયા છે કે આગળની પેઢી પ્રોમિસિંગ છે, હવે વાંધો નહીં આવે અમને। એમના આશીર્વાદ। હા હા, ચાલો આગળ વધીએ। યુતિ ધોળકિયા।
પબુભાઈ કઈ કહી રહ્યા છે, જરાક એમનું અનમ્યુટ કરો માઈક. પબુભાઈ અહીં ગઢવી સાહેબ આજો માઈક જરા દબ્યો, અનમ્યુટ કર્યો પાછો. Yuti, you can start. जी मैम. गुड मॉर्निंग ऑल ऑफ यू. Good morning. સૌ પ્રથમ તો જેને સૌ વાલપૂર્વક કાશ્મીરા માં કહીને બોલાવીએ છીએ એને ખૂબ વહાલ અને થેન્ક યુ કે અમને ઇન્સ્પાયર કર્યા અને આ રીતે વેબિનાર યોજો જે અમને આગળ વધવા લગભગ દરરોજ પ્રેરણા આપશે. તો થેન્ક યુ સૌ પ્રથમ તો થેન્ક યુ સો મચ. યુતિ આ વેબિનાર તમે યોજ્યો છે and I am invited. તમે મને ક્રેડિટ આપો છો, I am thankful. પણ આ વિદ્યાર્થીઓએ યોજેલ વેબિનાર છે. સાગર, જયદીપ, યુ ઓલ ઓફ યુ were enthusiastic અને મને ખબર હતી કે મારા વિદ્યાર્થીઓ કંઈ પણ નવું આપીએ. ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટની આ ખાસિયત છે, ખૂબી છે જે કયો તે કે કાંઈ પણ હોય એટલે પેલું આપણું ડિપાર્ટમેન્ટ હોય. અને વર્ચ્યુઅલ વેલકમ, રવિન્દ્રનાથ ટેગોરની જયંતિ અને આવું ત્રિવેણી સંગમ રચાયો. તો આઈ થેન્ક ઓલ ઓફ યુ બીકોઝ વિદ્યાર્થીઓ વગર શિક્ષક ક્યારે હોઈ જ ન શકે. જી તો પણ માં તમે છો, કોઈ પણ છોકરો ઈ પહેલો સવાલ માને કરે છે એટલે તમે અમને આને સપોર્ટ કરો એ અમારા માટે બહુ મહત્વનું છે. તો થેન્ક યુ. આજે આપણે જયારે મળ્યા છીએ બધા તો મને લાગે છે કે આ સંબંધને મિત્રતાનું નામ આપી શકાય. બિલકુલ. તો હું મારી તો મિત્રતાની વ્યાખ્યા શક્ય જ નથી કરવી, પણ જો મારે શબ્દોમાં ઢાળવી હોય તો હું કદાચ આ રીતે ઢાળું કે મિત્રતા એટલે શું? મિત્રતા એટલે શું? મિત્રતા એટલે ભરપૂર વિચિત્રતા, શબ્દોની અનુકૂળતા, સંબંધની પ્રબળતા, અધુરાશોની પૂર્ણતા. મિત્રતા એટલે ભરપૂર વિચિત્રતા, શબ્દોની અનુકૂળતા, સંબંધની પ્રબળતા, અધુરાશોની પૂર્ણતા, ખોવાની ગંભીરતા, નામોની અનિશ્ચિતતા, ન મળ્યાની વ્યગ્રતા, ભાવોની ચિત્રતા, વિચારોની સમીપતા, શ્વાસોની વિશ્વાસતા. મિત્રતા એટલે શ્વાસોની વિશ્વાસતા, સુગંધની અનંતતા, જીવનની જીવંતતા અને સૌથી મહત્વનું જીવનની કૃષ્ણતા. તો તમે મને જી વાહ થેન્ક યુ. સુંદર. ખૂબ સરસ. હવે રુચિ પોતાની કવિતા કહેશે. Okay. ये legendary love ख्वाबों का करोड़. Yes. Am I audible? Yes. Yes, you are. Okay. So छांदस रजू करूँ છું. ये legendary love ख्वाबों का गरौंदा है. जिम्मेदारियों से 120 अंश झुका हुआ इंसान कैसे प्रेम करेगा? स्काई बैग की फर्स्ट कॉपी बैग में प्रेम पत्रों की जगह पेंडिंग बिल्स ने ले रखी है. पर आप निश्चिंत रहिए, इस ग्रह पे प्रेम बचाओ आंदोलन नहीं होने वाला. यहाँ हर पीढ़ी के सिनेमा में 3 रोमांटिक गाने मैंडेटरी है. मेघदूत वाला यक्ष पत्र में फिर से जिंदा होता है. डिपार्टमेंट ऑफ रोमांस का गोल्ड मेडल प्रेमियों को ही मिलेगा. एक्चुअली प्रेम टेस्टामेंट ऑफ लव है. वाह. तो डाकघर में प्रेम पत्रों को अधिक सम्मान मिलता है, तो उस पर टिकट लगवाते समय हवाएं को घर में सब कुशल मंगल होंगे लेकर सदैव तुम्हारे के बीच में आने वाले जीवन के गिले शिकवे हैं, दरिया जैसे बड़े लंबे अरमान है. एक्चुअली पत्र हमारे कागजी स्मारक है. प्रेमी पत्र में चांद तारे तोड़ने वाले वादे करेंगे और इस धरातल की सारी खुशियां अपने प्रेमी के नाम पर करने के वादे करेंगे. और दूसरी
बैंक लोन चुकाने का आखिरी याद देते और क्योंकि बैंक जानती कि बड़े दिल वाले प्रेमियों का पॉकेट नहीं नापा जाता, तो प्रेम पत्र के पर होते तो वह खुद ब खुद उड़ जाते, पर हस्तलिखित पत्र की नीली शाही में लगता लाल इश्क बहुत हसीन है। तो बिना पोस्ट किए गए प्रेम पत्र अगले जन्म किसी नीडर प्रेमी के घर पहुंचेंगे जहां उनका मोक्ष हो। सो जीवन की सबसे बड़ी उपलब्धि है अपने नाम पर एक प्रेम पत्र। थैंक यू। वाह वाह। बहुत सुंदर। So who is next? Jaideep. Jaideep. We have Payal. So Payal, we have. Hello, Jaideep. Are you there? Yes, I am here. હવે થોડી વાર સમય પણ ઓછો છે. હા જયદીપ તારી કરી લે પછી જે હોય નેહા છે પાયલ છે પછી બીજા કોણ છે એમને પણ લઈ લેજે. એક બહુ નાના બહેરની એક ગઝલ સંભળાવી દઉં. ઓકે ઇટ્સ અ તો બહુ નાનકડા બહેરમાં છે કે टूट जाए बंधन सब छूट जाए पैरहन सब यूं चले तेरी नजरें अब डूब जाए जल बन सब क्या बात। दिल हमेशा जलता है अब जले तन मन सब 8वें माले के घर से आज ढूंढे आंगन सब दुख के घटे हैं दाम अब है सब ગાલગા માં હતી એક નાનકડી ગઝલ અને સમય થોડો ઓછો છે એટલે બીજા લોકોને પણ આપણે કહેવાના છે. તો પહેલા અંજલિ પુરવિયા પોતાની રચના સંભળાવવાનો. ટાઈમ લિમિટમાં સંભળાવે એવી મારી પ્રાર્થના છે કારણ કે આપણી પાસે હજી નેહા છે એટલે બહુ લાંબી છે એટલે એ લોકો હજી બાકી છે. Shall I start? Yes. Yeah. Start. First of all, I introduce my poem in myself. मैं वो हूँ जो अपने आप में ही कहीं खोई रहती हूँ. मैं वो हूँ जो अपने आप में ही कहीं खोई रहती हूँ और अपने आप में ही किसी को ढूंढा करती हूँ. जो मिल जाए मुझे वो मुकद्दर वहां तो उसी का सजदा करती हूँ. Yes. मेरी कविता का टाइटल है इंतजार. इंतजार घड़ी का. एक दिन तुम मिलोगे ये एहसास मुझे सताता है. तुम वहां मैं यहाँ ये માઇક અનમ્યુટ કરવાનું જરૂર પડે છે એમનું માઇક. માઇક મ્યુટ થઈ ગયું છે. અંજલિ માઇક મ્યુટ છે તારો. અંજલિ Jaideep, you can do that. You are host. No, I am not host, so I can't. Amar bhai. Thank you. એ કઈક પ્રોબ્લેમ આવે છે એ બોલે છે ને થઈ જાય છે ઓટોમેટિક એવું કઈક છે. થઈ ગયું છે હવે શરૂ થઈ ગયું છે. અંજલિ you can start now. Start. Shall I start? Yes. Okay, Anjali is not audible to us. We can move to Neha. Neha Chande is here. Our forefathers, alumni of department, proud alumni of department. Rishi is also here. Yeah. Hello. And I can see Akash Joshi is also here. I welcome all of you alumni. ઋષિભાઈ તમને કચ્છીમાં સંભળાવવાની જો અહીંયા જ રહેજો. Hello ma'am.
ચોક્કસ ચોક્કસ ભાઈ ચોક્કસ. નેહા. યસ મેમ. હાય એવરીબોડી. હેલો. મેં છે ને એક પોમ લખી હતી 2019 માં, અને ઈ પોમ મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે ઈ વ્યક્તિ એપ્રિશિએટ કરશે, જેમને હું બહુ જ વધારે માનું છું. તો એટલા માટે ઈ જરાક મારી વધારે ક્લોઝ છે. તો આઈ વુડ લાઈક ટુ રિસાઇટ ધેટ પોમ ધેટ ઇઝ ઇન English. Am I audible properly? Yes, yes. Ji. Okay. It hurts. It hurt as she started to walk. She didn't realize until she saw some blood. It was broken. The glass image. It burnt. It burnt as she came closer. She felt it and started to jump. It was flickering. The faith. It was cold. It was cold as she reached to the end. She realized it and released to hold. It was frozen, the soul. Thank you. So whom did you dedicated this poem and who appreciated? Can we know? Actually, the poem was for me only. I was feeling, I was in a dark place at that time, so I wrote it. And Yes. he can be considered as my friend or my guide, or I don't know what he was or what he is. So મતલબ મેં જ્યારે પણ એમને કંઈ પણ બતાડ્યું છે ને, તો એમણે હંમેશા એને ક્રિટિસાઇઝ જ કરી છે. પણ આ પહેલી એવી પોમ હતી કે જે એમણે અપ્રિશિએટ કરી હતી, જેમણે વખાણ્યા હતા એમ. તો જ્યારે મેં છેલ્લી વખત હું એમને મળી હતી ને, ત્યારે એમણે આ પોમ મને કીધું હતું કે સરસ લખી છે, અને 2 ચેન્જીસ એમણે મને કીધા કે આવું કર, એટલે મેં એવું કર્યું હતું. તો એટલા માટે મને આ જરાક વધારે ગમે છે. અને હું બધાની સાથે બહુ આ શેર પણ નથી કરતી, પણ કેમ કે આ બીજું ફેમિલી છે મારું, અને અહીંયા એવી જગ્યા છે કે જ્યાં લોકો મને સમજી શકે. તો that is why I recited this poem. And now you are not frozen soul. You are free soul. Not at all. Not at all. I am free. I'm free as a bird. Okay, next one. પાયલ પાછળ ઋષિભાઈ ને લઈ લઈએ. પાયલ. ઋષિ સર. હા, ઋષિ સર કે પાયલ, ગમે તે બંનેમાંથી કોઈ પણ. ઋષિ સર, are you ready? Rishi. Yes. Am I audible to everyone? Yes. Thank you. શરૂઆતમાં જ પબુભાઈએ વાત કરી કે કચ્છી માણસ છે, એટલે કચ્છી માણસને વરસાદની વધારે હોય. હમણાં જ ઓપન માઇકની અંદર આ જ કવિતા વાંચી હતી, નાની છે એટલે જલ્દી પૂરી થશે, સમય ધ્યાનમાં રાખી. મી મોઠો ડને ટાઇટલ છે. ઓકે. વરસાદ કી વરસા આવું અચાં કે તેરી છતું થીએ છત્રીએ જ્યું આવું અચાં કે તેરી છતી થીએ છત્રીએ જ્યું ને ભજે ભાયડા બોખારે મેં ઘર તા ઘર વે પણ લેખો તો ભોખાર જોવાજે રખે રેખડદા રેનકોટ રોજ ને આવું વરસા તો થીએ પધરા. બરાબર. આવું વરસા કે થીએ પધરા મુજી મજા મું મેં જ મારે વેચે પોય પે છે મી મુઠો ડને. હાણે ચો જીવન વરસા તો કી વરસા, હું જીવન ઉપનામથી ક્યારેક એવું લખ્યા રાખું છું. હાણે ચો વરસા તો કી વરસા પોય છડાઈ વ્યાધી ને વરસી પ્યો છે મેઠા મંગે માફી મળસ મડઈ ને ભા કરીને ભગો ભાયડો ભોજ. હાણે ચો મી મોઠો ડને ઈ મેળે ન્યારી ને હાણે થીએ તો વરસા તો હેડો ન વરસા. ધન્યવાદ. વાહ, ક્યા બાત. ચાલો આગળ વધીએ. પાયલ. હેલો. Yes. નમસ્તે ટુ ઓલ. નમસ્તે. રજૂ કરી શકું હું મારું કાવ્ય? બિલકુલ. યસ. સાર્ત્રના અસ્તિત્વવાદ જેવો જ આપણો ઋણાનુબંધ. ઈશ્વરમાં નહીં, એકમેકમાં જ માનીએ. ઇલિયટે આપેલા 3 સૂર જાણે આપણા જીવન રૂપી એક ધનુષી રંગો. તું ફક્ત એક ઋણાનુબંધ પૂરતો સીમિત નથી,
અમૃતા ઇમરોઝ જેવા પાક સંબંધોનું સરનામું છે. આપણો સંબંધ ગુલઝારની નઝમમાં આવતા એમના પ્રિય શબ્દાર્થ રૂહ, મદિરા, તાવીઝ જેવા પવિત્ર સર્વશક્તિમાન શક્તિનો આ સંબંધ. વિનેશ કાકાની વાર્તાની જેમ સરળ, સૌમ્ય આપણી આ વાતો પરંપરાવાદ કે અસ્તિત્વવાદના ભયમુક્ત ઓથાર નીચે રહ્યા વગર ટાગોરની જોગાનું જોગ જેવો આપણો સંબંધ. ફક્ત સગપણથી 7 ફેરા સુધી સીમિત ન રહીને પ્રિયજન જેવું માઇલસ્ટોન બનીને અજરામર પામીએ, જીવન રહીએ કવિતાઓમાં, વાર્તાઓમાં, નવલિકાઓમાં. થેન્ક યુ. હવે આપણે ગઢવી સાહેબને પ્રશ્નો જે પૂછવાના હોય એ પૂછી શકીએ કાંઈ વિશે, કવિતા વિશે. ગઢવી સાહેબ અહીં આ જો માઇક મ્યુટ में कटी શકો તા. હેલો, મ્યુટ માં છે હજી. બરોબર. ઓકે, હા, પહેલો પ્રશ્ન આવ જ પૂછાતો. હા, કે આ કે આખો કાર્યક્રમ કેળો લગો ને પેલો આજા પ્રતિભાવ જો કોઈ પ્રશ્ન પૂછાવો. આવ સચો ચા મુકે હેડી કલ્પના નવી કે એટલો સફળ કાર્યક્રમ જોવાનો બોરી મજા આવી, બોરી મજા આવી. અને આજો મણીજો આભાર મળે છોકરા ને બેણો ને કાશ્મીરા બેન મળે જો કોઈ પ્રોગ્રામ ગોઠવ્યો બોરી મજા આવી, બોરી ખુશી થઈ. અને હેડો અવારનવાર આજ મુસેરા ક્યાં કાલોરી બ્યા પાંચ કવિ ખાસ અહીં મોટી પણ વધારે જ્ઞાની અહીં એની સાથે પણ અહીં સંવાદ કરી જા. બહુ મજા આચી આંકે. હા, 100%. બહુ મજા આવે. मुझो प्रश्न ये जाए कि पाके जो मारो प्रश्न ये है गुजराती में अमुक समझता अमुक न समझता है गुजराती में. मारो प्रश्न ये है कि जो आपने छंदबद्ध लखी है कविता तो सौथी सरल छंद क्यों पड़े, सौथी सरल छंद जेमा आपने सौथी सहेलाईथी लखी सकी. હવે એમાં જો મેં તમને આજે જે મુત્કારી છંદમાં સંભળાવ્યું ને જે ભુજંગી છંદ છે. હા, લગા લગા લગાગા 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 એ એની 20 માત્રાનો છંદ છે, એકદમ સરળ છે. અને બીજો જે આ ભાઈ આપણા જયદીપ જે બોલ્યો ને, જયદીપ ઈ રમલ છંદનો ઈ રમલ છંદ પણ બહુ ખેડાણ થયું છે ગઝલોનું. રમલ છંદમાં પણ તમે લખી શકો. જયદીપ હમણાં જે બોલ્યો ગાલ ગાગા ગાલ ગા, તો આખો ઈ છંદ ઈ પ્રમાણે છે ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગાગા. એમાં પછી 16 અક્ષરી આવે, 15 અક્ષરી આવે, 9 અક્ષરી આવે. એ રીતે તમે ટૂંકાવીને ઈ બેર ટૂંકી બેરની જે એમણે રજૂ કરી બહુ સરસ હતી, મજા આવી. તો આ બે છંદ છે ને બહુ સરળ છે અને ખૂબ ખેડાયેલા છંદ છે, એમાં તમને મજા આવશે લખવાની. અચ્છા, હેલો રુચિ, આ જો હવે સ્ટાર્ટ કરી શકું? મ્યુટ થઈ ગયું. હા, અંજલિ તારો મ્યુટ. હા, બીજા કોઈ પ્રશ્નો છે સાહેબ ને પૂછવા? મારો એક પ્રશ્ન છે સર, કે તમારી હિન્દી ગઝલ એક વાંચેલી જેમાં છેલ્લો જે શેર હતો તમારો એ કંઈક એવી રીતે હતો કે પુષ્પ મતલબ એવું કંઈક હતું એની અંદર કે અહીંયા ગંગા પાવન છે અને ત્યાં ઝમઝમ પાવન. है कभी सागर कभी शबनम गजल, हर तरह के फूल का मौसम गजल. અને पुष्प पावन ही रही है हर जगह, है यहाँ गंगा वहाँ जमजम गजल. पुष्प पावन ही रही है हर जगह, है यहाँ गंगा वहाँ जमजम गजल. જેમ આપણે ગંગા નદી પવિત્ર છે ને તેમ મક્કામાં જમઝમનું ઝરણું પવિત્ર છે. તો આ જે સાહિત્ય છે, સાહિત્યને કોઈ ધર્મ કે કોઈ દેશના વાળા નડતા નથી. મારો કહેવાનો મતલબ એ છે કે હૈ જહાં ગંગા વહાં જમઝમ ગઝલ, હર પુષ્પ પાવન ही रही है हर जगह. સાહિત્ય હંમેશા પવિત્ર હોય છે, કાવ્યો હંમેશા પવિત્ર હોય છે. એને કોઈ પણ નાત જાતના વાળા નડતા નથી, કોઈ ધર્મના વાળા નડતા નથી.
એ તો ગઝલ તો આપણા દેશની નથી, આપણે તો બહારથી સ્વીકારી છે. આજે સાહિત્યમાં કવિતામાં સૌથી વધુ ખેડાણ થતું તો ગઝલનું થાય. સાચી વાત છે. અવાજ નથી આવતો જયદીપ, તારો અવાજ સ્પષ્ટ નથી આવતો. અવાજ નથી આવતો જયદીપ. અને બીજા કોઈના જી હવે કહું છું, બીજા કોઈના સવાલ હોય તો એ પૂછે. હેલો, હવે આપણે કવિતાઓનો જો કોઈ બાકી ના રહેતું હોય તો આ કાર્યક્રમ પૂરો કરીએ અને કચ્છી લિટરેચર ફેસ્ટિવલ માટેની તૈયારી શરૂ કરી. વાહ વાહ, બહુ સરસ વાત કરી કાશ્મીરાબેન. મારી એક છેલ્લી ફરમાઈશ છે મારી ગઢવી સાહેબથી કે જે ઓ છે બોટલ જે आज कच्छी में कविता है जो डोक डोक કરીને કઈ ઈ એક યા સુણાઈ દો. લમી લમી ગાલ ભલે ભલે સુણાઈ દે. ઈ તરન્નુમ में સુણાઈયા તો ઓકે. કે લમી લમી ગાલ કરે કો તેજેડો વાલ કરે, લમી લમી ગાલ કરે તેજેડો વાલ કરે, પૂછો તો ધમાલ કરે ગામ के गए છો हरामी हलाली अचे कैकमो वाली अचे झोको अचे ते के वडे वाल से विराए तो कोक चे तो दवा कर कोक चे तो नड़तर, कोक चे तो दवा कर कोक चे तो नड़तर, कोक चे तो दवा कर कोक चे तो नड़तर, पिंड पियो रूए ने आड़े पाड़े के खिलाए तो कि नाए कोई दर्द ने नाए कोई नड़तर, ढुक ढुक करी सजो शीशो टलाए तो क्या बात हाणे जो बियो बन के अध विच गाल कपे हिकड़ो जो जाप जपे, अध विच गाल कपे हिकड़ो जो जाप जपे, चीज वरी उज खपे मिले तॾे ठाहे तो, डुक गिनी ढेरी थिए बाहेड़ी जो वेरी थिए, सपकारो जेरी थिए फेण पपड़ाए तो, माल पर बारो गिने गाम ते उधारो गिने, माल पर बारो गिने गाम ते उधारो गिने, उगराणी अचे तेर ठोठिया वताए तो नाए कोई दर्द नाए कोई नड़तर, डुक करी सजो सीतो उठलाए तो ने खाए तेंजी खड करे कम कंहिंजा मड करे, खाए तेंजी खड करे कम कंहिंजा मड करे, वॾी तॾ वॾ करे हल ते फसाए तो, माड़ी चेती फिटो विया करे वेठी धूप ॾिया अधा वरी दौड़ी करे बुए के कोठाए तो, खाए तेंजी खड करे कम कंहिंजा मड करे, वॾी तॾ वॾ करे हल ते फसाए तो, माड़ी चेती फिटो विया करे वेठी धूप ॾिया अधा वरी दौड़ी करे बुए के कोठाए तो, डाकला वजाए करे बुओ चे तो ठाए करे, डाकला वजाए करे बुओ चे तो ठाए करे, पिंड न तो पिए ई त पितरू पीराए तो, डाकला वजाए करे बुओ चे तो ठाए करे, पिंड न तो पिए ई त पितरू पीराए तो, कि आए ईज दर्द न ईज आए नड़तर, डुक डुक करी सजो शीशो टलाए तो। हाणे अंत में जॾहिं ई नड़तर आहे पितरू जी नड़तर आहे એટલે કુટુંબ વાળા મને ભેરા થઈને કહેતા એનો ઉપાય કરો પણ બુઓ खे પૂછો તને બુઓ છે તો કે બાટલી મંગાઈ ખપે ॾाॾे खे पीराई खपे, बाटली मंगाई खपे ॾाॾे खे पीराई खपे, लपई बनाई खपे तॾहिं मेड़ खाए तो, लपई लापसी बाटली मंगाई खपे ॾाॾे खे पीराई खपे, लपई बनाई खपे तॾहिं मेड़ खाए तो, बाटली मंगाई ॾिना लपई बनाई ॾिना, बुओ पिंड खाए पीने आपरो चढ़ाए तो, पबूड़ा तूं छॾ खणी बुओ जिते आए धणी, पबूड़ा तूं छॾ खणी बुओ जिते आए धणी, थको मथा हणी हणी ताए खला खाए तो, कि नाए कोई दर्द ने नाए कोई नड़तर, डुक डुक करी सजो शीशो उठलाए तो। धन्यवाद। આભાર 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 પબુભાઈ, આપણને આ જે રચના સંભળાવી ને એના પરથી આપણે શીખ એ લેવાની છે કે દરેક યુવાનો વ્યસન મુક્ત રહે, કોઈ પણ જે નશો કરવાનો છે ને એ આપણે સાહિત્યનો હોવો જોઈએ, સાહિત્યનો નશો સારા વિચારોનો હોવો જોઈએ। ખાસ તો મારી આમાં ઈ નશાને પણ ચાપખા છે અને જે અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે કે ભાઈ આ નાટક શેનું છે, તમે એની દવા કરો, તમે એને સમજાવો, પણ તમે તો ભુવાને તેડી આવો, આ ભુવો તો પોતાનું જ કલ્યાણ કરવાનો છે, એટલે આ બધી અંધશ્રદ્ધા મૂકો, ભુવા કાંઈ છે જ નહીં, આ તો ધૂણીને પોતાનું પેટ ભરવા વાળા છે। સાચી વાત છે, આ બંને વસ્તુઓનો ત્યાગ કરવાની જી 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 જી। અને નશો તો એવું નથી કે નશો શરાબથી જ થાય છે, નશો તો ઘણી જાતનો હોય, પણ નશો જ્યારે એની લિમિટમાં હોય છે ત્યારે સારો હોય છે। કોઈ પણ નશો, સત્તાનો નશો હોય, સાહિત્યનો નશો હોય, પૈસાનો નશો હોય, એ પૈસાનો નશો એની મર્યાદામાં હોય છે ત્યારે સારો હોય છે, પણ ઈ પણ નશો ઓછો હોય એટલો વધારે સારો।
અતિ સર્વત્ર વર્જિત. યસ. જી ચાલો આપણે આગળ વધીશું રુચિ. Yes, ma'am. So it's a Buddha Purnima, and may Lord Buddha enlighten us on the path of love, peace, and truth. So have a magical day. Surround yourself with happiness you deserve, and thank you so much, Kashmira ma'am, for making this possible. Thank you, everyone. થેન્ક યુ. Thank you. બધાનો આભાર. આપણે મળતા રહેશું. બધા પોતાના મોબાઈલમાં આ એપ ઇન્સ્ટોલ જ રાખજો. બધાનો આભાર. બધાને થેન્ક યુ સો મચ. ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. અને KLF નો તૈયાર કરી લ્યો બધું પ્રોગ્રામ. 100% એ કરીએ જ છીએ બસ. ભલે ધન્યવાદ. આવજો. So this is not the end. This is શરૂઆત છે. શરૂઆત છે. yes with this ભલે positive કાશ્મીરાબેન mood. ભલે. હાજી થેન્ક યુ. જરૂર. અને મને તમને બધાને જોઈને એટલી મજા આવી રહી છે આજે. આઈ એમ સો હેપી વિથ ઓલ ઓફ યુ લુકિંગ એટ યોર ફેસીસ. યા પ્રોગ્રામ થેન્ક યુ સરસ વેરી છે. મચ. બહુ સરસ. જી સર. થેન્ક યુ. ચાલો આવજો.